નમસ્તે. આપણે આજે જીવન વૃત્તાંત વિવિધતાઓની ચર્ચા કરશું અને પછી સ્પર્ધાના ટોપિકની ચર્ચાઓમાં આગળ વધશું. તો જીવંત વૃત્તાંત વિવિધતાઓ એટલે શું? તો જીવંત વૃત્તાંત વિવિધતાઓ છે એ જીવંત વૃત્તાંત વિવિધતાઓમાં આપણે જોઈએ કે કોઈ પણ વસ્તી કે ભાઈ કોઈ પણ વસ્તી કોઈ પણ વસવાટમાં પોતાની મહત્તમ પ્રજનન ક્ષમતા દર્શાવે છે. કોઈ પણ વસ્તી પોતાની મહત્તમ પ્રજનન ક્ષમતા કોઈ પણ વસવાટમાં દર્શાવી શકે છે. આ માટે જે તે વસવાટના પર્યાવરણીય દબાણને કારણે તેની પ્રજનન ક્ષમતા વિકસે છે, જે ઉદ્વિકાસ દરમિયાન ડાર્વિનના નિયમોને પણ અનુસરે છે. ડાર્વિને સૌથી વધુ યોગ્યતમ સજીવો કોને કીધેલા હતા? તો ડાર્વિને સૌથી વધુ યોગ્યતમ સજીવો જે મહત્તમ પ્રજનન ક્ષમતા દર્શાવે તેને સૌથી વધુ યોગ્ય સજીવો તરીકે ઓળખાયા હતા. ડાર્વિનના મત મુજબ ફિટેસ્ટ સજીવ અથવા તો સૌથી વધુ યોગ્ય સજીવ એટલે કે જે મહત્તમ પ્રજનન દર્શાવી શકે તેને સૌથી યોગ્ય સજીવ તરીકે ડાર્વિન છે એ ઓળખાવે છે. હવે આપણે અહીંયા જુદા જુદા કેટલાક આવા ઉદાહરણો જોઈએ કે જુદા જુદા સજીવોની આ વિવિધતા અલગ અલગ હોય છે. જેમ કે કેટલાક સજીવો જીવનમાં એક જ વાર પ્રજનન દર્શાવી સંતતિ ઉત્પન્ન કરે છે. એક્ઝામ્પલ તરીકે પેસિફિક અથવા તો પ્રશાંત મહાસાગરની સાલમાન માછલી. આ સાલમાન માછલી પોતાના જીવન દરમિયાન એક જ વાર ઈંડા મૂકે અને સંતતિ ઉત્પન્ન કરે છે, પછી સંતતિ ઉત્પન્ન કરતી નથી. આવું જ વનસ્પતિનું ઉદાહરણ છે વાંસ. વાંસ પણ પોતે જીવનમાં એક જ વાર પુષ્પ સર્જન કરી અને પોતે છે એ પ્રજનન ક્ષમતા દર્શાવે છે. એક જ વાર વાંસમાં લગભગ 50 થી 100 વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય. તો આ સજીવો એવા હતા કે જે એક જ વાર પ્રજનન કરે છે, જ્યારે કેટલાક સજીવો જીવનમાં એકથી વધુ વખત પ્રજનન દર્શાવી સંતતિ ઉત્પન્ન કરે છે. સસ્તન, વિહંગ એના એક્ઝામ્પલની અંદર આપણે આપી શકીએ. બહુવર્ષાયી વનસ્પતિ. ત્રીજું, કેટલાક સજીવ નાના કદના પરંતુ મોટી સંખ્યામાં સંતતિ સર્જે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે છીપ અને ગહન સામુદ્રિક માછલી. તો કેટલાક સજીવો
મોટા કદના પરંતુ ઓછી સંખ્યામાં સંતતિ સર્જન કરે છે. કેટલાક સજીવો મોટા કદના પણ ઓછી સંખ્યામાં સંતતિ સર્જન કરે છે. તો આ સજીવો છે એના ઉદાહરણ તરીકે, તેના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો સસ્તન, વિહગ, મોટા કદના પણ ઓછી સંખ્યામાં સંતતિઓનું સર્જન કરે છે. આમ સજીવોમાં આ બધી પ્રજનન ક્ષમતાઓ કોને કારણે ડેવલપ થઈ છે? તો કે સજીવોમાં આ પ્રજનન ક્ષમતાઓ છે તે જે વસવાટમાં વસે છે તે વસવાટના આસપાસના પર્યાવરણીય દબાણના અનુકૂલનના આધારે સજીવોમાં આ પ્રજનન ક્ષમતાઓ ઉત્પન્ન થયેલી જોવા મળે છે. આ જીવંત વૃત્તાંત વિવિધતાઓ તરીકે ઓળખાય છે કે જુદા જુદા સજીવો પોતે જુદી જુદી પ્રજનન ક્ષમતા દર્શાવે છે. હવે આપણે આના પછી સજીવોના પરસ્પર આંતર સંબંધોની અંદર આગળના લેક્ચરની અંદર આપણે છે પરોપજીવનની ચર્ચા થઈ હતી. આજે આપણે બરાબર છે સ્પર્ધાની ચર્ચા છે એ કરવાના છીએ. આગળના લેક્ચરમાં પરભક્ષણની ચર્ચા થઈ હતી, પ્રદર્શનની. આજે આપણે સ્પર્ધા કોમ્પિટિશનની ચર્ચા કરશું. તો હવે આંતર સંબંધોની અંદર આપણે જોતા જઈએ કોમ્પિટિશન. સજીવોના પરસ્પર આંતર સંબંધો. સજીવોના પરસ્પર આંતર સંબંધોની અંદર આપણે જોતા જઈએ તેમાં આપણે ચર્ચા કરવાના છીએ સ્પર્ધા. સ્પર્ધાની અંદર જાતિ A અને જાતિ B બંનેને નુકસાન થતું જોવા મળે છે. એના માટે સંજ્ઞા દર્શાવવામાં આવે છે -. સ્પર્ધાની સમજૂતી ડાર્વિને જ્યારે અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતાનો નિયમ જ્યારે આપ્યો, ડાર્વિને ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન પોતે ઉદ્વિકાસની જે માહિતી આપી ડાર્વિને, એ ઉદ્વિકાસની માહિતી દરમિયાન ડાર્વિને સિદ્ધાંત આપેલા હતા. પૈકીનો સિદ્ધાંત કે અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને બીજો સિદ્ધાંત ડાર્વિનનો હતો યોગ્યતમની ચિરંજીવિતા. યોગ્યતમની ચિરંજીવિતા. જ્યારે ઉદ્વિકાસ દરમિયાન ડાર્વિને અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતાની માહિતી આપી ત્યારે ડાર્વિને એવું સ્પષ્ટ કીધું હતું, ત્યારે એને સ્પષ્ટ જાણો કે સજીવોમાં કાર્બનિક ઉદ્વિકાસ દરમિયાન સ્પર્ધા એ એક પ્રકારનું અગત્યનું પરિબળ, શક્તિશાળી પરિબળ બનેલું હશે. સ્પર્ધા આંતરજાતીય હરીફાઈ, આંતરજાતીય હરીફાઈ એ વખતનું શક્તિશાળી બળ પુરવાર થયેલ છે. આવું ડાર્વિને કીધું. એટલે ડાર્વિને પણ પોતે સ્પર્ધાની માહિતી આપેલી હતી ઉદ્વિકાસ દરમિયાન, કે ઉદ્વિકાસ દરમિયાન સજીવોમાં સ્પર્ધા થયેલી છે. હવે સ્પર્ધા કોમ્પિટિશન, તો કોમ્પિટિશન કોની વચ્ચે થાય? તો આપણે સામાન્ય રીતે જોઈએ તો સ્પર્ધા સામાન્ય રીતે બે નજીકની જાતિઓ જ્યારે એક સરખા સ્ત્રોત માટે
સ્પર્ધા કરે છે. એક જ જાતિ વચ્ચે સ્પર્ધા થાય, નજીકની જાતિ વચ્ચે સ્પર્ધા થાય અને ભિન્ન જાતિઓ વચ્ચે પણ સ્પર્ધા થાય. સ્પર્ધા આ યાદ રાખજો, એક જ જાતિઓ વચ્ચે બે નજીકની જાતિઓ વચ્ચે પણ થાય અને બે ભિન્ન જાતિઓ વચ્ચે પણ સ્પર્ધા થતી જોવા મળે. એક જ જાતિના સજીવો વચ્ચે સ્પર્ધા થાય, પછી બે નજીકના સંબંધ ધરાવતી જાતિના સજીવો વચ્ચે સ્પર્ધા થાય. ઉદાહરણ તરીકે ઘેટા અને બકરી, બરાબર, તો બંને ચરવા માટે સ્પર્ધા છે એ કરે. ગાય અને ભેંસ ચરવા માટેની સ્પર્ધા કરે. તો આમ નજીકની જાતિ વચ્ચે પણ સ્પર્ધા થાય. પણ સ્પર્ધા સામાન્ય રીતે આપણે સ્પર્ધા માટે શું માનીએ છીએ કે સામાન્ય રીતે સ્પર્ધા બે નજીકની જાતિઓ વચ્ચે ત્યારે એક સરખા સ્ત્રોત માટે હોય ત્યારે થાય. પણ આના માટે તો કે સ્ત્રોત મર્યાદિત હોય તો. સ્ત્રોત કેવો હોય? મર્યાદિત. સ્ત્રોત મર્યાદિત હોય ત્યારે બે નજીકની જાતિઓ એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરે. પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. એના કેટલાક ઉદાહરણ જોઈએ કે આ નજીકની જાતિઓ સ્પર્ધા કરે એ સંપૂર્ણ સત્ય નથી. એના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ કે દક્ષિણ અમેરિકામાં છીછરા પાણીના તળાવ, ત્યાં ફ્લેમિંગો, સુરખા પક્ષી અને ત્યાંની માછલીઓ વચ્ચે આ બે વચ્ચે સ્પર્ધા થાય. શેના માટેની સ્પર્ધા થાય? તો કે બે ખોરાક તરીકે પ્લવકોનો ઉપયોગ કરે છે. બે ખોરાક તરીકે કોનો ઉપયોગ કરે છે? પ્લવકોનો, પ્રાણી પ્લવકોનો. બંને પ્રાણી પ્લવકોનો ઉપયોગ કરે. બંને પ્રાણી પ્લવકો માટે સ્પર્ધા કરે. તો સુરખાબ અને નાની માછલીઓ બેયની જાતિઓ સરખી નથી. માછલી મત્સ્ય છે, સુરખાબ ફ્લેમિંગો વિહંગ છે. તો નજીકની જાતિ ન હોય છતાં પણ એની વચ્ચે સ્પર્ધા થઈ. એટલે કાયમી માટે એવું નથી કે નજીકની જાતિઓ વચ્ચે સ્પર્ધા થાય, પણ સ્ત્રોત મર્યાદિત હોય ત્યારે, નજીકની જાતિ ન હોય ત્યારે પણ સ્પર્ધા થાય. હવે બીજું કે સ્ત્રોત મર્યાદિત હોય તો જ સ્પર્ધા થાય, પણ આ પણ સત્ય નથી. બીજું એક એક્ઝામ્પલ લે કે સ્ત્રોત મર્યાદિત ન હોય તો પણ સ્પર્ધા થાય. આને દખલગીરીની સ્પર્ધા કહેવાય. એને કેવી સ્પર્ધા કહેવામાં આવે છે? દખલગીરીની સ્પર્ધા. દખલગીરીની સ્પર્ધાના એક્ઝામ્પલમાં જોઈએ તો દખલગીરીની સ્પર્ધાનું એક્ઝામ્પલમાં ગેલોપેગસ ટાપુ ઉપર કાચબા અને બકરી વચ્ચેની સ્પર્ધા. ગેલોપેગસ ટાપુ ઉપર કાચબા અને બકરી વચ્ચેની સ્પર્ધા. અહીંયા કાચબાની ચરવાની ક્ષમતા છે એ ખૂબ ઓછી છે. એના કરતાં બકરીની ચરણ દક્ષતા ખૂબ વધારે છે. બકરી ખૂબ વધારે છે, એ સારી રીતે ચરી શકે છે. બકરી ઝડપથી ઘાસ ખાઈ શકે. એની સાપેક્ષમાં કાચબા છે એ ઘાસ ધીમે ખાય. તો એક દાયકાની અંદર કાચબાની વસ્તી લુપ્ત થવામાં આવી. બકરીને બહારથી ગેલોપેગસ ટાપુ પર દાખલ કરવામાં આવી. તો બકરીની વધુ પ્રમાણમાં ચરવાની ક્ષમતાને કારણે સ્ત્રોત અમર્યાદિત હતો, છતાં પણ બકરીની વધુ પ્રમાણમાં ચરવાની ક્ષમતાને કારણે શું થયું? તો કે વધુ પ્રમાણમાં ચરવાની ક્ષમતાને કારણે છે એ
પરિસ્થિતિ એવી આવી કે જેને કારણે કાચબા ધીમે 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 લુપ્ત થતા ગયા। એકાદ દાયકામાં તો એવી પરિસ્થિતિ થઈ કે એક દાયકામાં કાચબાની સંખ્યા છે એ ઘણી બધી ઘટી ગઈ। તો અહીંયા શું થયું તો કે જ્યારે કોઈ એક વધુ યોગ્યતા ધરાવતી જાતિ કોઈ વિસ્તારમાં દાખલ થાય તો સ્ત્રોત અમર્યાદિત હોવા છતાં પણ ત્યાં રહેલી બરોબર છે નિમ્ન જાતિ છે એ ધીમે 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 નાશ પામતી જોવા મળે છે, સ્પર્ધાનો ભોગ બનતી જોવા મળે છે। એટલે સ્ત્રોત અમર્યાદિત હોય તોય સ્પર્ધા છે એ થતી જોવા મળે। એટલે એવું નથી, આપણે આ બે એક્ઝામ્પલની મદદથી શું જોયું કે પેલું આપણે સ્પર્ધા કોની વચ્ચે થાય તો આપણા મગજમાં એક પ્રિન્ટ થઈ ગયું હોય કે જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય ત્યારે બે નજીકની જાતિ વચ્ચે સ્પર્ધા થાય, પણ આ કાયમી માટે સાચું નથી। સાચું છે પણ કાયમી માટે સાચું નથી। એનું પહેલું ઉદાહરણ કે આપણે અમેરિકાના છીછરા તળાવમાં ફ્લેમિંગો ને માછલી નજીકની જાતિ નથી છતાંય સ્પર્ધા થઈ। બીજું ઉદાહરણ કે સ્ત્રોત મર્યાદિત નથી છતાંય સ્પર્ધા થઈ, જેને દખલગીરીની સ્પર્ધા। દખલગીરીની સ્પર્ધામાં બરોબર છે એક જાતિની યોગ્યતા ને કારણે બીજી જાતિની પ્રમાણમાં શું થતું જોવા મળે છે, ઘટાડો। ઉદાહરણ તરીકે બકરીની ચરવાની યોગ્યતા ખૂબ વધારે હતી, એને કારણે કાચબાની સંખ્યા છે એ ધીમે 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 ઘટવા માંડી અને લુપ્તતા તરફ થવા માંડી। ત્યાર પછી હવે આપણે સમજીએ છીએ સ્પર્ધા મુક્તિ। હવે આપણે સ્પર્ધા મુક્તિની ચર્ચા કરીએ તો સ્પર્ધા મુક્તિ એટલે શું એની ચર્ચામાં જોઈએ તો સ્પર્ધા મુક્તિ એની ચર્ચા કરીએ। સ્પર્ધા મુક્તિમાં આપણે જોઈએ તો સ્પર્ધા મુક્તિમાં કે જ્યારે કોઈ પણ વસવાટમાં બે મર્યાદિત વસવાટ હોય અને બે જાતિઓ જ્યારે રહેતી હોય, મર્યાદિત વસવાટ હોય અને બે જાતિઓ જ્યારે રહેતી હોય ત્યારે પ્રભાવી જાતિને જો એ વસવાટમાંથી આપણે દૂર કરી નાખીએ તો આપોઆપ નિમ્ન જાતિ છે નાટ્યાત્મક રીતે ખૂબ વધી જાય। પ્રભાવી જાતિને જ્યારે આપણે દૂર કરી નાખીએ તો આપોઆપ નિમ્ન જાતિ નાટ્યાત્મક રીતે ખૂબ વધી જાય। આ ઘટનાને સ્પર્ધા મુક્તિ, કારણ તો કે એનું એક એક્ઝામ્પલ આપીએ તો સમજાશે આપણે સારી રીતે। કોનેલના એક પ્રયોગ છે, કોનેલના લાવણીય ક્ષેત્રનો પ્રયોગ। કોનેલના ખડકાળ વિસ્તારમાં બે પ્રકારની બાર્નેકલ્સ જોવા મળતા। બાર્નેકલ્સ બે પ્રકારના બાર્નેકલ્સ છે એ જોવા મળતા હતા। પહેલું બાર્નેકલ્સ બરોબર છે બેલેનસ, પહેલી જાતિ હતી બેલેનસ, બાર્નેકલ્સ બેલેનસ એ ઉત્તમ પ્રભાવી જાતિ હતી, ઉત્તમ અથવા તો કેવી હતી, પ્રભાવી જાતિ। અને બીજું હતું બાર્નેકલ્સ ચેથેમેલસ, બીજી જાતિ હતી બાર્નેકલ્સ ચેથેમેલસ। આ ચેથેમેલસ એ નિમ્ન જાતિ હતી। આ બાર્નેકલ્સ બેલેનસ અને ચેથેમેલસ છે એ નિમ્ન જાતિ હતી। હવે થયું એવું કે અહીંયા બાર્નેકલ્સ બેલેનસને જ્યારે દૂર કરી લીધા તો ચેથેમેલસની વસ્તી ખૂબ ઝડપથી વધી। ચેથેમેલસની વસ્તી ખૂબ ઝડપથી વધી, એને કારણે શું થયું તો કે એના પરિણામે આપણે ખ્યાલ આવ્યો કે જ્યારે સ્પર્ધા મુક્તિ થઈ ગઈ, કારણ કે ચેથેમેલસને બેલેનસ સાથે સ્પર્ધા કરવી પડતી હતી। આ સ્પર્ધા જ્યારે છે એ બેલેનસને દૂર કરી નાખવામાં આવી એટલે સ્પર્ધા ઘટી ગઈ। સ્પર્ધા ઘટી ગઈ તેના પરિણામે બેલેનસ ખૂબ ઝડપથી બરોબર છે પોતાની ખોરાક મેળવવા માંડ્યા અને પોતાની વસ્તીમાં ખૂબ ઝડપથી વધારો થયો। તો સ્પર્ધા મુક્તિ થાય તો પણ જે તે જાતિની સંખ્યામાં વધારો થાય। હવે આપણે ત્યાર પછી સ્પર્ધા વિશેનો નિયમ જોતા જઈએ। ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ, ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ। ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ શું કહે છે એની ચર્ચા કરીએ। ગોસનો
જ્યારે સ્પર્ધક નિષેધ નિયમની ચર્ચામાં આપણે જોઈએ તો ગોસ એવું કહેતા હતા કે જ્યારે બે નજીકની જાતિઓ વચ્ચે સ્પર્ધા થાય અને એમાંથી કોઈ પ્રભાવી જાતિ પ્રબળ જાતિ હોય ટકે અને નબળી જાતિ છે એ દૂર થતી જોવા મળે છે. ગોસે એવું કીધું હતું કે બે નજીકની જાતિઓ વચ્ચે સ્પર્ધા થાય. સ્પર્ધા કોની વચ્ચે થાય? તો કે સ્પર્ધા બે નજીકની જાતિઓ વચ્ચે થાય. બે નજીકની જાતિઓ વચ્ચે જ્યારે સ્પર્ધા થાય ત્યારે પરિસ્થિતિ શું થાય? તો કે જે પ્રબળ જાતિ છે, જે પ્રભાવી જાતિ છે, એ નિમ્ન જાતિને દૂર કરી નાખશે. ત્યારે પ્રબળ જાતિ નિમ્નને દૂર કરશે. પ્રબળ જાતિ કોને દૂર કરશે? નિમ્ન જાતિને પ્રબળ જાતિ છે એ દૂર કરી નાખશે. આ ગોઝનો સ્પર્ધા નિષેધ નિયમ છે. પરંતુ માર્ક આર્થર એને ગોઝના આ સ્પર્ધા નિષેધ નિયમને બરોબર છે ખોટો પાડ્યો. માર્ક આર્થરે સ્ત્રોત વિભાજનની માહિતી આપી. સ્ત્રોત વિભાજન વાર્બલ એક પ્રકારનું પક્ષી છે. વાર્બલ આ વાર્બલ્સ એનું ગુજરાતી થાય ફૂદકીઓ ની 5 જાતિ એક જ વૃક્ષ પર એક સાથે રહે છે અને છતાંય સ્પર્ધા થતી નથી. વાર્બલ્સની 5 નજીકની જાતિઓ એક જ વૃક્ષ ઉપર રહે છે અને એની વચ્ચે સ્પર્ધા નથી થતી. કારણ તો કે એમની ખોરાક મેળવવાની જે આદત છે એ ખોરાક મેળવવાની આદત જુદી જુદી હતી. વાર્બલ્સની જાતિ એક ખોરાક તરીકે પરાગરેતનો ઉપયોગ કરતી હોય, બીજી જાતિ છે ફળનો ઉપયોગ કરતી હોય, વાર્બલ્સની ત્રીજી જાતિ છે એ પાંદડા ઉપરની ઈયળોનો ઉપયોગ કરતી હોય. તો આમ એક જ એમનું જે ચરણ પ્રવૃત્તિ હતી, ફૂડ મેળવવાની પ્રવૃત્તિ, એ સ્ત્રોત અલગ અલગ હતો. એટલે એક જ વસવાટમાં નજીકની જાતિ રહેવા છતાં પણ સ્પર્ધા થતી નથી. ગોસ એમ કહેતો હતો કે જ્યારે બે નજીકની જાતિ એક જ વસવાટમાં રહે ત્યારે સ્પર્ધા થાય. પણ વાર્બલ્સ છે એ બરોબર એવા પક્ષીઓ છે જે મેક આર્થરે દર્શાવ્યું કે 5 નજીકની જાતિ રહેવા છતાં એમાં સ્પર્ધા જોવા મળતી નથી. કારણ કે એને શું કરી નાખ્યું? સ્ત્રોતનું વિભાજન કરી નાખ્યું. અને સ્ત્રોતનું શું કર્યું? વિભાજન. તો આ સ્પર્ધાની ચર્ચા હતી. બરાબર. હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પરોપજીવનની ચર્ચાઓ, સહજીવન, સહભોજિતાની ચર્ચાઓ છે કરશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, એને કારણે તમને સતત નવી અપડેટ છે એ મળતી રહે. ધન્યવાદ.